પોતાના સંતાનને લાખો રૂપિયાનો ખર્ચ કરીને અમેરિકામાં પાયલોટ બનાવવાનું સપનું જોતા મા બાપના આશાસ્પદ 22 વર્ષના પુત્રની એક નાનકડી ભૂલ તેના ફાઇનલ પાયલોટ પરીક્ષાના માત્ર 24 કલાક એટલે કે એક જ દિવસ પહેલા જેલના સળિયા પાછળ ધકેલી દે અને આખા પાયલોટ બનવાના કરિયરને રાતોરાત તબાહ કરી નાખે ત્યારે તે પરિવાર પર કેવડો મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો હશે। દોસ્તો, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી સામે આવેલા ચોંકાવનારા અને સસ્પેન્સથી ભરેલા કિસ્સા પાછળનું કડવું સત્ય જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જવાની છે। આધુનિક યુગમાં અમેરિકામાં વસતા આપણા વિદ્યાર્થીઓની શિસ્ત અને વાહન ચલાવવા અંગે બહુ મોટા સવાલો ઊભા થયા છે। કાનૂની અને પોલીસ અહેવાલો મુજબ ફ્લોરિડાના પામ કોસ્ટ વિસ્તારમાં રહેતો અને પાયલોટ બનવાનો ઉચ્ચ અભ્યાસ કરતો 22 વર્ષનો યુવક વિશ્વજીત અરુણ નાયક પોતાના 3 મિત્રો સાથે મોંઘી ડોઝ ચેલેન્જર સ્પોર્ટ્સ કાર લઈને I-95 હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે તેને રસ્તા પર પોલીસ વાહન ન હોવાનું માનીને ભારે ટ્રાફિક વચ્ચે કલાકના 115 થી 125 માઇલ એટલે કે કલાકના 200 કિલોમીટરની ભયાનક ઝડપે વાહન હંકારીને તમામ 3-4 લેનમાં અતિશય જોખમી રીતે ઝિગઝેગ મોડમાં કટ મારવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન તેણે અજાણતા જ એક એવી અંડરકવર કારને હાઈવે પર ક્રોસ કરી જેમાં ફ્લેગલર કાઉન્ટીના શેરીફ રિક સ્ટેલી પોતાની પત્ની સાથે ખાનગી વાહનમાં ડિનર માટે જઈ રહ્યા હતા। શેરીફ રિક સ્ટીલીએ પોતાની ગાડીની ઇમરજન્સી લાઇટ અને સાયરન ચાલુ કરીને તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ વિશ્વજીતે ગાડી રોકવાને બદલે સ્પીડ વધારી અને ભાગવાનો પ્રયાસ કર્યો। આથી શેરીફે હાઈવે પર ચેઝ શરૂ કરીને 6 માઇલ સુધી પીછો કર્યો। આખરે વોલુસિયા કાઉન્ટી સરહદ પાસે વિશ્વજીતે પોતાની કાર સાઈડમાં રોકીને ચાવી છત પર મૂકી દીધી। પોલીસે તેની અટકાયત કરતી વખતે આસપાસથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ ખુશીથી હોર્ન વગાડીને પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો। ધરપકડ વખતે 22 વર્ષનો વિશ્વજીત હાથ જોડીને શેરીફ સામે કર કરીને રોવા લાગ્યો હતો અને કહેતો કે સર, આવતીકાલે શનિવારે સવારે મારી પાયલોટ બનવાની ફાઇનલ પરીક્ષા છે, જેથી મને જવા દો। પણ શેરીફે સાફ કહ્યું કે તું હવામાં નહીં પણ જમીન પર પ્લેન ઉડાડી રહ્યો હતો, જેથી તને વાલુસિયા કાઉન્ટી જેલમાં ધકેલી દેવાશે। પરિણામે શનિવારે સવારે ફાઇનલ પેપર આપવાથી તે વંચિત રહી જતા તેનું પાયલોટ બનવાનું સપનું રોળાઈ ગયું હતું। બાદમાં $500 એટલે કે આશરે 42,000 રૂપિયાના જામીન બોન્ડ પર તે જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAA ના કડક બેકગ્રાઉન્ડ ચેકમાં ક્રિમિનલ રેકલેસ ડ્રાઇવિંગનો ગંભીર દાગ લાગતા હવે તેને પાયલોટનું લાયસન્સ મળવું અશક્ય બની ગયું છે। ફ્લોરિડાના સુપર સ્પીડર કાયદા અને વિલફુલ વાન્ટન રેકલેસ ડ્રાઇવિંગ હેઠળ આ સામાન્ય ટ્રાફિક ભંગ નથી પણ કાયદેસર અપરાધ છે। અમેરિકામાં જ્યારે પણ પોલીસ પાછળ સાયરન ચાલુ કરે ત્યારે વાહનને તરત સાઈડમાં રોકીને બંને હાથ સ્ટીરિંગ વ્હીલ પર જ રાખવાના કડક નિયમો છે, નહીતર પોલીસ ગોળીબાર કે વાહનને ટક્કર મારી શકે છે। જો કે વિશ્વજીતે ચાવી કારની છત પર મૂકીને સમજૂતી બતાવી હતી, પરંતુ પોઈન્ટ સિસ્ટમ હેઠળ આવા ગુનાઓથી લાયસન્સ કાયમ માટે રદ થઈ જાય છે અને મોંઘા ઇન્સ્યોરન્સના કારણે ભવિષ્યમાં નવી કાર ખરીદવી પણ અશક્ય બને છે। આ અગાઉ કેનેડામાં રેસ લગાવીને ક્રોસિંગ પર અકસ્માત કરનાર અને ટેક્સાસમાં DUI હેઠળ પકડાયેલા ભારતીય ટેક પ્રોફેશનલે નોકરી ગુમાવીને ડિપોર્ટ પણ થવું પડ્યું હતું। દોસ્તો, અમેરિકામાં રહેતા તમામ ગુજરાતી અને ભારતીય ખાસ જાણી લે કે અમેરિકામાં જો તમે વાહન ચલાવો છો અને કંઈક એવું કરી બેસો છો, નિયમો તોડો છો, તો તમારે ડિપોર્ટ પણ થવું પડી શકે છે। માટે સાવધાન રહો, સુરક્ષિત રહો અને સલામત રહેશો તો જ
કાયદામાં રહેશો એટલા ફાયદામાં રહેશો. માટે આ વિડીયો તમામને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.